ખરેખર ભાઈ હું તો ઘણી વખત કહું છું આ વસ્તીના કામ કરે છે એવું નથી પણ ધર્મ શું છે જોવું તો ડુંગરકાની જગ્યામાં થઈ જાય છે ભાઈ આ મને મહિલા જુआ ડુંગરકાની જગ્યામાં છે એ કેન્સર જેવા રોગ મારા બાપ દુનિયાની દીવીએ મટાઈ રહ્યા છે પણ એક દિના સમય ડુંગરકાની જગ્યામાં તો ભલીઓ રોગો તેના પહોળા વસ્તુ રોકે છે અરે ये बात है मेरा दादा अपना सजी ये जगत में तारी सिवाय અમારું કોઈ નથી હો मरा बाप हमरदास ना भगवान देखनी दीवी मरी मां पराई तो जगत में हवरू नो बना डुगरा हो तो डुगरू पानी मना बाप गली गली दिवी सिवाय को मरी वस्ती डुगरू पानी से मना हमर दास दिवी ने वाली से हो અને બેટા કદા કા ડુગરું પાણી મેલી અને જો હાડા તંડગલા જો વેગડી જાવ ને बोले हमर दास दिवी ने खोट लगी दे સુખમાં ભળે સાહેબી દુઃખમાં ભળે
સુખમાં કોણ યાદ કરે પણ દુઃખ પડે ને ભલે ભલે દીદી હા બરાબર ઘણી વખત કહું છું અત્યારે તો ગારિયાપુરના ગામડા બચી ગયા છે પણ એક સમય એવો હતો ને દીવીનો દીવો કરી એવું કોઈ નતું ભાઈ. હવે અમરદાસ બાપા એકદમ ભેગ નતો પહેર્યો એને દેવી માથે ઓળતો માથે ઓળતો મારા બાપ મંદિરની જાય તમારા બાપ ધનિયા માયે મારા દાદા અમરદાસ ની દીવી આવી ખમા બેટા રોમા ઓશિયર વાહુ પાડી અને એક દી મારા એકલ ધનિયાના જો ગામડા નો રસાવી દઉં અને મારા ધનિયાનો બેટા જો બાવન વીઘાનો તો બગીચો ન કરું ને તો પેલા અમરદાસ ની દીવી મને ખોઈ પડી જાય ભાઈ. અને જો તલવારનો વેરો ન લઉં ને એટલે પેલા ધનિયાની દીવીને પેલા અમરદાસની દીવીને ખોઈ પડી ગયેલા. અમારે ખડકવારી મેરડીના ભુવા લાખા ભુવા ને લાખા ભુવા પધાર્યા છે એમને હા પગે લાગી લઈ આમ બોલો બોલો એ વિહાનો દીવો એ આજીના કાંઠે મારી હવા વેદની મારી ટકોરો નાગની મારી ખડકવારી મેરડી બેઠી છે. અરે બેટા એ કદાચ હાથા હૃદયથી મને ખડકવારી મેરડીને કોઈ હાજ કરે બેટા અને જો આવી ઊભી ન રહું આમળે ખડકવારી મેરડી બેઠી હો અને બેટા મારા પહોળા હાને કોઈ લાગ્યો લાગ માંડી જાય અને હાથમાં હાથકડી હોય પગમાં બેડિયું હોય અને આધાર કોટડીમાં પૂરો હોય પણ મારી ખડકવારી મેરડીનું નામ લે અને બેટા જો મધની રાતે બાળકી બની જો આવીને ભીનો રવને તેથી મને ખડકવારી મેરડી મને ખોઈ પડી જાય.
ધર્મ કાર્યમાં જાય થોડીક વાર ધર્મ જેવું થવું પડે અને અહીંયા જો ધર્મ હાટું જો આપણી પાસે જો કલાકનો 2 કલાકનો ટાઈમ ન હોય તો થોડું ખોટું કહેવાય ને ભલા માણસ આ કઈ આપણી કમાઈ નથી આપણી ભક્તિ નથી કમાઈ કઈ ડોહલિયાની છે ને ઘડીક પેલા કીધું ને ડુંગરકાની જગ્યા માથે 52 ગઢનો નેજો ચડાવ્યો છે મારા બાપ અમરદાસની દેવી મારા બાપ ધન્ય પણ પ્રતાપ ગરીબીનો છે આહુડાનો છે મગની રાતે આખની મરનો જેટલા ગામડા છે અગાડિયાપુરના પણ જો હદાઈની જૂની જગત કહીને તો બાઘી છે એટલે કહું છું મારી બાઘીની એ જૂની જગતની દેવી મારા હે તુલસો રસના જગ્યામાંથી દોહરડી એવી થઈ જાય મારી માં રતનજી જીને દીદી નો ન્યાય ખંડ દીવો અમારે રતનમાની મેલડીને જગત પૂજ્યો છે હો મારી રતનમાની મેલડીના ખોટા હમ નથી ખવાતા અને બેટા ઈ બાકીની જગ્યા માથે મારી વસ્તી માથે કોઈ હેરું બની જાય આમરે મના બાપ અમરદાસ પંજમાં પડા રે જીવા ગઢની યાદે મના બાબા યાર રતનાનો સેલો સ્વાસો મારા બાપ રત્નનો સેલો શ્વાસો હતો ને
ભાઈઓના આપણે મોડ પર પીપળિયા આદિવાસી એમને લઈ લઈએ પછી આ હાંધા મારા ઓળખીતા જ છે મુંજાવમાં આમાં જેટલા બેઠા ને હાંધાનું ઓળખું છું હા હાંધા આવી જાય મારી શેરિયા હાંડના એ તાડુકાની દીવી આઈ કેસરીની એ પડાગની મારા બાપા ચાલીસા ગુની બાદ સયા માંડો મરીના દેવી કરસ જો તારી પાસે પાવાની દેવી હોય ને તો જોવી છે અને બેટા આગળી સીધે અને જો પોસલો બોલો મારા દાદા ગોરવલની ખાલી ઘડી પર ખમી જાવ અડધી કલાકનો ટાઈમ દીયો ગોરમલના ધરો નાયા નાગ ધની કરું મરા બાબા મરાજી હેમરાજની દીવી બાપ રામજી હેમરાજજી ભાઈ નાટ્યનો 52 વીઘાનો બગીચો મારા બાપ ગોરમલની દીવી રસાયો મારી દેવીની જૂની જગતુની દેવી મારા બાપ ગોરમલની દેવી મારા બાપ આયાની દેવી અમર બળે મન કાના કરમ જુદા છે મારા બાપ ગોરમલની દેવી તો એક જ છો બેટા મારી મસ્તી કદા ખાવા પૈકી ગુગરિયા છે કે માથે હોમે અને બેટા એક કણું કો જમી તો 100 કણું કો હિસાબ ન દઉં ને દિલ્હી ગોરમલની દેવી મને ખોઈ થઈ ગઈ ભાઈ
વિના એ ધરો ગોરો મેળી ખાનો હોય હાયરે બબે ગામના ઊભા હોય તો એ કોઈ કામની શોખ ન હોય મેન વડવાના ધર્મથી આપણે ખમા કહેવાય પછી પેઢીએ અલગ દુહા હોય એ આપણી પેઢીમાં હોય આયા તો મેન વડવાનું નામ આવે એટલે એના ધર્મે આમ તો ખમા કહેવાય હા કારણ કે દેલવાણીયા મારા બાપ ગોરાના નાયામાં હટાય હમાઈ જાય હા આખું દેલવાણીયા કોઈ કદાચ ઘૂંઘણ હોય તો ભલે શેષ પાઈટ હોય તો ભલે શે તો એક જ તમારો સમય કેવો હોય છે વેરા કેવી હોય છે અત્યારે તો ઘણું હેલું છે ભાઈ ઘણી વખત કહું છું હીરા હોય એમને ચડે માથે ધણના ઘા પડે એ ફૂટે ઈ તો ફટકિયા કહેવાય ખરાની તો ખરે ખબરું પડે જાલી સાગોરી બાદશાહી જેવી વાત માંડ્યો ને બહલિયા શું દેવી 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 કરે છે તારી પાસે દેવી હોય તો દેવી જોવી છે નકર તારા 100 દીકરા વાહના વાડે પીડા છે ને એ તારા 100 દીકરાને મોતની સજા કરવામાં આવશે તો એમાં બાપ ગોરબલ આખી મારી પાસે મને વંદે હરી ક્યાં બાતે લાગી મને લૂટાયો ક્યાં ગઈ મરી પવાવી મારી વસ્તી છે કઈ થી 5 ટકલા પાછી દીએ અને ગોરબલની દીવી લાહેલી દીવી શેખ ભાઈની જગ્યા માથે બોલી સૌને અને બેટા જો બોલી તો બીજો બોલ માંડો ઈ મને ગોરબલની દીવી મને ખોટ લાગી જાય ભાઈ હા ભાઈ એકલા જાણી વસ્તી માથે કોઈ હેરું માંડે કોઈ ભાષાનો વ્યવહાર કરે મરા દાદા ઓડે ભાકુજી આવો આવો હદે હદે આવી જાવ ભલે ધીરે ધીરે મારી કોઢની એક અંસારી દીદી આંધળા ભાગુ
મોઢે ભાકુજીની હે કાઢિયા તુએ દીદી હાડા તંગીનું મળું દેવીલાની સાવનનું હાડા ત્રણ દિવસનું મળું બે પાસ ના દીલા મારા દાદા બાપુજી હાઈલા જાય છે કાંડિયા કુએ વડના સાહિત્ય મળવું જોયું ને તઈ મારી ગણવટી નાય દીને હિસાબ કર્યો એટલે આ બાપુજી તો હોતો આંધળો છે આ બાપુજી તો હોતો આંધળો છે એને તો શકન નહીં શું શકન નહીં શું પણ અમને નાયક એવું લાગે છે મારો બાપુજી છે ને આંધળો છે વિહા ભજવારી વિહરી આંધળી નથી હો પણ જો હાડા પંકીનું તો મોડું બેઠું ન છે વિનુભાઈ છે ખબર છે મને ખબર છે પણ હવે તમે હવે હા મારા દાદા મારા દાદા મોઢે ભાકુજીની ભગવાન મારા બાપ પાણીયાના ભગવાન દેખની દેવી કહેવાય પણ એને દેખ એમને નતો કર્યો ભાઈ એને દીવી આમે ઓરતો થયો હતો તે નાન હીરાના કાંડા કલમ થયા ને આ વાતની ભાણા બાપાને ખબર પડી તો મારા બાપ ભાગની દીવી માથે ઓરતો થયો પડે મારી વસ્તી તારું નામ નહીં જાગે તારું નામ નહીં હુએ